જય માતાજી મિત્રો, કેમ છે બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે છે ઉત્તરાયણ. તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી ઉત્તરાયણ. એટલે અમારે તો જો કે ખીહર કે અહીંયા, એટલે જો આજે છે ખીહર. તો બધાને આપણે બધા પતંગ છોકરા બધા ધાબે ગયા છે પતંગ સગાવવા, પણ એમ કહે છે પવન નથી આવતો. તો અત્યારે આપણે બ્લોગ અહીંયા નીચેથી શરૂ કર્યો, હમણાં જ આવી. અને આપણે બનાવવાની છે હાડી. તો જો ઘણી બધી હાડીઓ આપણે ફોલ પીસ કરવાના છે. તો જો કે આજ તો આપણે તો નવરાઈ નહીં આવે, પણ તોય આપણે થોડોક બ્લોગ બનાવ્યો. તો હાલો હવે આપણે આવી ધાબે છોકરાઓ પતંગ ઉડાડે છે ત્યાં. જય જકરા ગઈ હતી. એ તુલસી ક્યાં ગઈ હતી? હે ક્યાં ગઈ હતી? હમ જો એ બાજા બાજા, એ જો જલ્દી બાજા. જો આપણે આવી ગયા છીએ ધાબે, અને ધાબે આ બધા પતંગ સગાવવા માંડ્યા છે. રહીભાઈને માંડ માંડ પવન આવ્યો હોય એવું લાગે છે. જો ઓલી બાજુ રહીભાઈની પતંગ સગાવી છે, અને માં ને કાકા બે કાલા ફલે જો અત્યારમાં. આ બધા એમ કહેતા હતા પવન નથી આવતો, પણ અત્યારે માંડ માંડ આવ્યો છે એટલે હવે પતંગ સગી છે. અને આ બાજુ જો હજી સારું છે બધા પતંગ સગાવે. આમ જો એકલ થઈને ફોન આવ્યો, આમ બોલ તો ખરી. હર્ષિભાઈ જો અત્યારમાં સુરતથી. તું ક્યારે આવ્યો? તો તારમાં સુરતથી છેઠી આવી પૂજી ગયો. હે તે ન્યા નથી આવતી ઉત્તરાયણ? એ તો આઈ કેમ ભાઈ આવ્યો? હે તે એકલો આવ્યો તને? જોઈએ ને 4 દિન રજા હતી એટલે આવ્યો. જોયું તુલસી કોણ કહીશો? એ જો વાગશે આને. એ ને નો 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 વાગશે હો, આમ ધ્યાન રાખજો. જઈશા તું વેફર ખાવા માંડ તારી. તો જો અત્યારે આપણે આવી ગયા ધાબે, અને ધાબે બધા પતંગ સગાવે છે. જો આપણા કાલા સરસ મજાના તવડી જાય છે, ફોલવાના છે. તો ભૂમિબેન ફોલામણ છે. ઉમેદભાઈ ને કોઈ ફિરકી પકડવા વાળો નથી. હે ભાઈ જો પતંગો તો થોડી થોડી કેક કેક સગે છે, બહુ પતંગો નથી ચડતી. આઈ જો ઓલા પક્ષી આવી જાય નહીં ઉમલા. તો જો હજી તો આપણા ગામમાં આવી માપસરની ખીહેર છે. હજી તો આપણે આખો દિવસ પડ્યો છે, આપણે રાંધવાનું છે, બનાવવાનું છે, રસોઈ ને એવું બધું. તો બધાય કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. બોલે ટાટા કે હજી ટાટા ને બાકી છે. કરી કે હાંજે ટાટા કહેવાનો. હો દીકો તું આઈને રે, હું નીચે જાઉં છું. તું આઈને ભાઈ પાસે રમજે હો. તો આ દૂધ પીવાનું છે? દૂધ પીવાનું છે? એ લે ઈના ઈ બાજા. એ કેમ ઈના ની બાજા? આપણે 4 ભાઈઓ છે, સિદ્ધાર્થભાઈ, પાર્થભાઈ અને કુલદીપ ને ઉમિત, અને ઓલી બાજુ રહીભાઈ સગાવે છે. તો બધા પતંગો સગાવવા માંડ્યા છે. તુલસી લે 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 એ કોટું ભાઈ જે અરે કા થોડી ઘણી ઢીલ તો મૂકો. આ ગીરે ઈ તમારી છે? ઈ તમારી છે તો પતંગ ગામમાં લઈ જાને આજે સકે આ પકડી રખાય ફીકી હાથમાં. આપણે આ છોકરા બધા પતંગ સગાવતા હતા. બપોરનું ટાણું થઈ ગયું છે, તો આપણે બધા બીજી દાબેલી. તો દાબેલી માટે જો આ બાજુ આપણે સરસ મજાની ચટણી પણ બનાવી નાખી છે, અને આયા છે બટેકાનો મસાલો અને પાવ ને બધું આપણે લઈ લીધેલું છે. અને આ છે આપણો દાબેલીનો મસાલો. તો ઈ આપણે આમાં ઓગાળી નાખવાનો છે. જો આમાં અને પાણી આપણે નાખ્યું છે, પાણીમાં મસાલો ઓગાળી અને પછી આપણે વઘાર કરી દેવાનો છે. આ બધું આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે, અને આ આપણો મસાલો ઓગળી જાય એટલે એમાં નાખી અને સરસ મજાની આપણે આ મસાલામાં પછી વઘાર કરીને આમાં નાખી દેવાનો. એટલે મસ્ત દાબેલી. અને તમે તમારા ઘરે શું આજે બનાવ્યું છે એ કમેન્ટમાં જરૂર કહેજો. આપણો મસાલો તો થઈ ગયો છે રેડી, અને હવે આપણે એમાં ભરી વાળશું પાવમાં મસ્ત, અને પછી આપણે પાવ શેકી લઈશું. તો રેડી થઈ ગયું, અને હવે આપણે આમાં બોલતા જઈશું. દાબેલીનો જે સેવ હોય, ઝીણી સેવ આપણે લીધેલી છે. આમાં તમે દાડમના દાણા, સિંગના દાણા એવું બધું પણ નાખી શકો. તો જો મસ્ત મસ્ત થઈ ગઈ આપણી દાબેલી. હવે આમાં મૂકી અને આપણે શેકી વાળશું, અને પછી આપણે ખાઈ લઈશું.
આ છે મકર સંક્રાંતિ એટલે કે પતંગ ચગાવવાનો આપણો ઉત્સવ અને એટલા માટે બધાએ છોકરાઓ તો જો સિલ્લોની પતંગ ચગાવીને ઉપરા કરવા આવી આવે છે ને આપણે દુકાન બંધ કરીને આવ્યા અને અહીંયાથી તૈયારી થઈ ગઈ જે આજ કાંઈ બનાવ્યું હોય એ. શું બનાવ્યું છે આજ? દાબેલી. આ દાબેલી બનાવેલી છે અને આપણા માટે હમણાં ડીશ તૈયાર કરી દે પછી આપણે ખાઈ લઈએ અને પછી આપણે જઈએ થોડીક પતંગ ચગાવવા અને જોવા. તો મિત્રો આપણે મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ છે દાબેલી અને ચટણી અને આ ઝીણી સેવ છે. બે દાબેલી થઈ ગઈ. હવે ખાવીને જે બનાવી પ્રમાણે થાય કાંઈક. તો મિત્રો બપોરના 3-4 વાગવા આવ્યા છે. પાર્થભાઈ દુકાને આવી ગયા છે ને આપણે દુકાને પતંગો આટલી ખાલી વધી છે અને આ જે વધેલી પતંગ છે એ લઈને આપણે સગાવવા જવાનું છે અને મિત્રો આપણે આવી ગયા ધાબા ઉપર અને આ હવે ગામડામાં તો એટલું બધું મહત્વ ઘટતું જાય થોડી થોડી પતંગ સગે છે ક્યાંક ક્યાંક. સિદ્ધાર્થ ને રવિ બી સગાવે છે. આ બાજુ આસુ નહીં છે બધા અને ગામમાં પારી પતંગો સગે છે. તો મિત્રો આપણે પતંગ સગાવવાનો થોડો થોડો તડકો આવે છે જોઈ કોઈને કાપી એક નહીં એમ આવે છે ને પતંગ એને સગાવી તાળ કરવી. જો મિત્રો ગામડામાં તો આવો માહોલ છે, સિટીમાં તો કદાચ સારો હશે. અત્યારે થોડા થોડા સગાવે છે, બટુકાને બધા સગાવે છે. ઉમદી એમ કે આપણે ધાબા ઉપરના પતંગ હારે નો અટા કરાય. જો આપણે આજ તો ઉત્તરાયણનો દિવસ તમને આખો દિવસ બધું બતાવ્યું આવી એવો દિવસ અમારો ગયો અને અત્યારે તો જો આજ આખો દિવસ લાઇટની વાટ જોઈ અને છેલ્લે લાઇટ આવી છે તો જો 1-2 હાડી બનાવી અને પાછા અત્યારે હાડીઓ બનાવવા બેસી ગયા છીએ અને ભૂમિ દીદી સાંજની રસોઈની તૈયારી કરે છે અને આ બાજુ બેન જો લે હા આવું ટાટા કહેવા ને કાઢી તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. કાદલસી કાઢે ટાટા.